કોર્પોરેશનના જે મુખ્ય નેતા કહેવાય મેયર, એમણે પોતે વોટ્સઅપ ગ્રુપની અંદર આક્રોશ ઠાલવ્યો છે કે મને હેરાન કરવામાં આવી રહ્યો છે, મારી સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે। શિસ્તની પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતની અંદર જ ઘણા ડખા છે અને ઘણા આંતરિક અસંતોષ ઘણી વખત બહાર આવે છે। આવો જ એક આંતરિક અસંતોષ ભાવનગર મહાનગરપાલિકામાં બહાર આવ્યો અને કોર્પોરેશનના જે મુખ્ય નેતા કહેવાય મેયર, એમણે પોતે વોટ્સઅપ ગ્રુપની અંદર આક્રોશ ઠાલવ્યો છે કે મને હેરાન કરવામાં આવી રહ્યો છે, મારી સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે અને જો મને હેરાનગતિ બંધ નહીં કરવામાં આવે તો આકરું પગલું ભરીશ એવી ચીમકી પણ ભાવનગર મહાનગરપાલિકાના મેયરે આપી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરચર.com। ભાજપને શિસ્તની પાર્ટી ગણવામાં આવે છે, પરંતુ ઘણી વખત એવું હોય કે તમે સ્પ્રિંગને બહુ દબાવીને રાખો તો ઘણી વખત ઉછળી જાય છે। એવું જ બની રહ્યું છે સૌરાષ્ટ્રની અંદર, કારણ કે ઘણા ગ્રુપો હોય છે, ઘણા આંતરિક ઝઘડાઓ પણ સામે આવતા રહેતા હોય છે। હવે ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરત બારડે વોટ્સઅપ ગ્રુપની અંદર એક લાંબો મેસેજ લખ્યો અને એમાં એમણે એવું લખ્યું કે મને હેરાન કરવામાં આવે છે અને જો મને હેરાન કરવાનું બંધ નહીં કરવામાં આવે તો હું મારું જીવન ટૂંકાવવાનું આકરું પગલું પણ ભરી લઈશ। હવે આ સમાચારને કારણે, આ વોટ્સઅપ ન્યૂઝ ફેલાવાને કારણે ભાવનગરના રાજકારણની અંદર ભડકો થયો છે, કારણ કે ભાજપના પ્રભારી રત્નાકર ભાવનગર જવાના છે એ પહેલાં આ નિવેદનને કારણે ભારે હોબાળો મચી ગયો છે। જો કે ભાવનગરના મેયરે પાછો યુ ટર્ન મારી લીધો છે કે મારે કંઈ ફરિયાદ કરવાની રહેતી નથી। ભાવનગરના મેયર ભરત બારડે એવું લખ્યું કે હું કોઈની લાગવગથી આવેલો કાર્યકર્તા નથી, હું મારી કામગીરીથી મેયર બન્યો છું, લાગવગથી મેયર નથી બન્યો અને હું કોઈની ભલામણથી પણ આવ્યો નથી। 1978થી જનસંઘ વખતથી હું ભાજપના કાર્યકર તરીકે જોડાયેલો છું અને પાયાનો કાર્યકર છું અને કોઈ એવો થાંભલો નહીં હોય, ભાજપનો ઝંડો મેં લહેરાવ્યો નહીં હોય અને આટલા બધા ગ્રાઉન્ડ લેવલે કામ કરવા છતાં કેટલાક લોકો, જે ભાજપના કેટલાક નેતાઓ છે એ મને હેરાન કરી રહ્યા છે। એવું જાણવા મળ્યું છે કે ભાવનગરના મેયર ભરત બારડને બધા કોઈ ગંભીરતાથી લેતું નથી અને તાજેતરની અંદર એક લહેરી ગલ્લા હટાવવાનો ઇસ્યુ ઊભો થયો અને એની અંદર એમણે ગરીબોનો પક્ષ લીધો, એમાં વાત વણસી હોવાનું સામે આવ્યું છે। એટલો બધો હોબાળો મચી ગયો એમના નિવેદનને કારણે, કારણ કે એમણે બહુ મોટી ચીમકી આપી દીધી। જો કે એ પછી ગ્રુપ એડમિને એમનું જે ચેટ હતું એ ડિલીટ કરી નાખ્યું અને એ પછી ભરત બારડે પોતે પણ એવું કીધું કે હું જ પોતે પાર્ટીનો વરિષ્ઠ છું, પાર્ટીનો વડીલ છું અને મારે કોઈને ફરિયાદ કરવાની રહેતી નથી। તો ભાજપની અંદર આવા આંતરિક ડખા ઘણી વખત સામે આવી જતા હોય છે। દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।